શ્રાવણ સુવાસ. ગોપનાથ મહાદેવ. પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને. મનોજ ખંડેરિયાનો આ શેર નરસિંહ મહેતાના પૂરા કલ્પન પર આધારિત છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. તળાજાથી ગોપનાથ ઘણું નજીક. ભાભીએ મેણું માર્યું અને નરસિંહ મહેતાને લાગી આવ્યું એટલે ગોપનાથના દરિયા કિનારે શિવને ભજવા લાગ્યા. શિવજી પ્રસન્ન થાય છે અને વરદાન માંગવા કહે છે. ત્યારે નરસિંહ મહેતા કહે છે, તમને પ્રિય હોય તે આપો. તો શિવજી કહે છે, મને તો પ્રિય કૃષ્ણની રાસલીલા. પછી શિવ એમને રાસલીલા નિહાળવા લઈ જાય છે. નરસિંહ રાસલીલા જોવામાં એટલા તલ્લીન થઈ જાય છે કે એમનો હાથ બળી જાય છે. અનેક ઐતિહાસિક ઘટનાઓ ગોપનાથના દરિયા કિનારે ઘટી છે. અનેક સંતો અહીં શ્રાવણ માસ દરમિયાન અનુષ્ઠાન કરે છે. ગોપનાથ ગામમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો દ્વારા નિર્મિત મનાતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહીં શિવનું પૂજન અર્ચન તેમણે કર્યું હતું. પાંડવોને કોઈ રસ્તો સૂચતો ન હતો, પણ મહાદેવના દર્શન બાદ એમને મૂંઝવણ દૂર થઈ હતી. એક કથા પ્રમાણે સ્વયં દરિયો રોજ મહાદેવની વિનંતી કરતું કે આપના નિત્ય દર્શન કાજે આપ અહીં બિરાજો. એક દિવસ શિવ પ્રસન્ન થયા અને દરિયાની વિનંતીને સ્વીકારી. તેની વિધિવત સ્થાપના ઈસવીસન 1879માં થઈ હતી. 1981માં ઓગસ્ટના મહિનામાં મંદિરનું સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું. મધ્યરાત્રિએ મંદિરના દરવાજા પાસે દરિયામાંથી આવતા નાદ તમને અલૌકિક અનુભૂતિ કરાવે છે. ગોપનાથમાં ભાવનગર રાજ્ય દ્વારા ઐતિહાસિક દીવાદાંડી બનાવાઈ હતી. સફેદ રંગે રંગાયેલ બેવડો વરંડો ધરાવતી લગભગ 12 મીટર ઊંચા ઈંટોનો મિનારો ધરાવે છે. 1975થી પહેલી દીવાદાંડી બંધ થવાની સાથે ફરી નવી દીવાદાંડીનું કાર્ય શરૂ થયું. તેમાં 30 મીટર ઊંચાઈના લાલ અને સફેદ રંગના રંગાયેલા નળાકાર ટાવર પર 44 મીટરની ઊંચાઈએ દર 20 સેકન્ડે પ્રકાશનો ઝબકારો કરતી લાલટેન મુકાયેલી છે. ગોપનાથ સંતોની દીવાદાંડી જેવી ભૂમિ છે. અહીં આવેલી દીવાદાંડીથી નજીક ભાવનગરના રાજવીઓએ બનાવેલા ગોપનાથનો બંગલો પણ આવેલો છે. આ રીતે જ દરિયા કિનારે આવેલ ગોપનાથ મંદિરના દર્શનથી દરિયાદિલી આવે છે અને આપણે બીજા વિશે ઉદારતાથી વિચારતા પણ થઈએ છીએ. બોલો ઓમ નમઃ શિવાય.